એક વ્યક્તિને પોપટનો ખૂબ રસ હતો. તે પોપટને પકડી પકડી તેને બોલતા શીખવતો હતો અને જે માણસને પોપટના શોખીન હોય તેને તે વેચી દેતો હતો. એક દિવસ તેના હાથમાં એક સુંદર પોપટ આવ્યો. તેણે તે પોપટને સારી સારી વાતો શીખવાડી અને બધા પ્રકારની બોલી શીખવાડી. એક દિવસ તે તેને રાજાના દરબારમાં લઈ ગયો અને દરબારમાં જઈને તેણે પોપટને પૂછ્યું કે બોલ પોપટ, આ કોનું દરબાર છે? ત્યારે પોપટે જવાબ આપ્યો કે આ જહાંપનાહ અકબરનું દરબાર છે. આ સાંભળીને રાજા ખુશ થઈ ગયા. તેણે તે વ્યક્તિને કહ્યું કે આ પોપટ મારે જોઈએ છે. બોલ, તેની શું કિંમત છે? ત્યારે તે વ્યક્તિએ કહ્યું, બાદશાહ, બધું તમારું જ છે. તેથી તમે જે આપશો તે મને મંજૂર રહેશે. રાજાએ આ વાત સાંભળી ખુશ થઈ ગયો અને તેને સારી કિંમતે પોપટ ખરીદી લીધું. ત્યાર પછી તો અકબરે પોપટને રહેવા માટેની એક સુંદર મજાની વ્યવસ્થા કરી આપી. તેને પોપટની ખાસ સુરક્ષા વચ્ચે રાખ્યો અને રખેવાળોને પણ સૂચના આપી દીધી કે જુઓ, આ પોપટને કંઈ થવું ના જોઈએ અને કોઈને પણ મને આ પોપટને મરવાના સમાચાર આપ્યા છે તો તેને ફાંસીએ ચડાવવામાં આવશે. તેથી પોપટની તો ખાસ સાર સંભાળ રખાતી હતી. થોડા દિવસમાં પોપટ મૃત્યુ પામ્યો. હવે આ વાતની સૂચના મહારાજને આપે કોણ, એ વિચારથી રખેવાળો ખૂબ મૂંઝવણમાં પડી ગયા. પછી તેમાંથી એક રખેવાળને સૂચ્યું કે આપણે આ માટે બિરબલની મદદ લઈએ. બધા રખેવાળો બિરબલની મદદ લેવા બિરબલ પાસે જાય છે અને બિરબલને બધી વાત કર્યા બાદ બિરબલ એક ક્ષણ માટે વિચારી અને કહ્યું કે તમે બધા જાઓ, મહારાજને સૂચના હું આપી દઈશ. બિરબલ બીજા દિવસે દરબારમાં પહોંચ્યો અને મહારાજને કહ્યું, મહારાજ, તમારો પોપટ. એટલે અકબરે કહ્યું, શું થયું મારા પોપટને? બિરબલે ફરી ડરતા ડરતા કહ્યું, મહારાજ, તમારો પોપટ. એટલે બિરબલને થયું અને કહ્યું, બોલ, શું થયું મારા પોપટને? બિરબલે ફરી પૂછ્યું કે મહારાજ, તમારો પોપટ. તો અકબરે ચીડાતા કંઈક કહ્યું કે કંઈક તો બોલ, મને સમજાય એમ. શું થયું છે મારા પોપટને? એટલે બિરબલે કહ્યું કે જહાંપનાહ, તમારો પોપટ કંઈ ખાતો નથી, કંઈ પીતો નથી, કંઈ બોલતો પણ નથી, પાંખો પણ ફફડાવતો નથી, આંખ પણ ખોલતો નથી. એટલે રાજાએ ગુસ્સામાં આવીને કહ્યું, સીધે સીધું કહે ને કે પોપટ મરી ગયો છે. ત્યારે બિરબલે તેને તરત જ કહ્યું કે હુઝુર, મૃત્યુના સમાચાર મેં નથી આપ્યા, પરંતુ તમે જ તો આવું કહ્યું હતું, એટલે મને માફ કરી દેવામાં આવે. મહારાજ નિરુત્તર થઈ ગયા. તો બાળમિત્રો, કેવી લાગી બાળ વાર્તા? હવે ફરી મળીશું બીજી